હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇન અપ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો તમારે સરસ મજાનો પાઠ આવે છે કુક્કુટ, બરાબર. ગુજરાતી લેંગ્વેજ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, તમારે સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી સબ્જેક્ટ આવે છે દ્વિતીય ભાષામાં, બરાબર. એ તો તમારે કુક્કુટ ગુજરાતી આવે છે, એના કમ્પ્લીટ આપણે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકના સોલ્યુશન છે એ આપણા દરેક વિડીયોમાં કવર કરશું. આજે પહેલો જ પાર્ટ છે પતરંગા પાર્ક. તેનું ટેક્સ્ટબુકમાં જે કોઈ પણ આવે છે ક્વેશ્ચન આન્સર, એનું આપણે સોલ્યુશન કમ્પ્લીટ આ વિડીયોમાં લેશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. ને માય ડિયર સ્ટુડન્ટ્સ, જો તમે પહેલી જ વખત આવ્યા હોય અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી રાખજો, જેથી તમને ટેક્સ્ટબુક સોલ્યુશન છે, પીડીએફ ફાઇલ છે, મટીરિયલ છે, એ બધું વિદ્યાર્થી મિત્રો તમને ટેલિગ્રામ થ્રુ મળતું રહે. અને માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે એક સાઇન અપ ક્લાસીસ ચેનલ દ્વારા ઓફર ચાલી રહી છે કે તમારે વિદ્યાર્થી મિત્રો આ જે કુક્કુટ તમારે આખી પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુક આવે છે એ ટેક્સ્ટબુકનું કમ્પ્લીટ તમારે સોલ્યુશનની પીડીએફ ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે 115 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરશો એટલે તમને અમારી ટીમ દ્વારા તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપવામાં આવશે. એ પીડીએફ ફાઇલની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે 1 થી 9 સુધીના તમામ યુનિટના ટેક્સ્ટબુક સોલ્યુશન તમને પીડીએફ ફાઇલમાં મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં તમે કાયમી ધોરણે સેવ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલમાંથી તમે ગમે ત્યારે તમારા ટાઈમે વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન લખી શકો અને એક્ઝામમાં સારો એવો સ્કોર લઈ આવી શકો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કુક્કુટ, બરાબર. કુક્કુટ શું કહે છે તો કે ધોરણ 5 એમાં તમારે પહેલો જ પાઠ આવે છે પતરંગા પાર્ક. તમે જોઈ શકો છો ગાઈઝ, અહીંયા શું કહે છે તો આ તો ભાષાક્રમ છે પતરંગા પાર્ક, બરાબર. આગળ આ ગ્લોસરી છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે કામનું છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરશું. એવી જ રીતે અહીંયા બીજો પ્રશ્ન શું છે, ગીતડું ગાવાનું છે ગાઈઝ, તે તમે ગાઈ શકો છો. 3rd નંબરનો ક્વેશ્ચન છે, અહીંથી ચાલુ થાય છે ગાઈઝ. હવે થોડીક વાર ઉલટી ગુલાટ મારી 4થા ધોરણમાં આંટો મારીએ, મનમાં પતરંગોના પાના ફેરવીને જોડકા જોડીએ. ઓળખો છો ને આ બધાને? યાદ છે ગાઈઝ? આ બધું આવી ગયું છે તમારે આગળ 4થા ધોરણમાં, બરાબર. તો જોડકા છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પતરંગો, સિંહ, ચીંપુ, અહીંયા તમે જોઈ શકો છો બ. તો ઉત્તર આવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આમાંથી સાચો ઉત્તર તો કે અહીંયા જોઈ શકો છો પર્વત, બરાબર. આ રીતે ગાઈઝ અહીંયા છે એના જવાબો તમે લખી શકો. પહેલામાં પર્વત, પછી રીંછ, બાળરાજા, સિંહ, પતરંગો, કુસુમ, ચારણકન્યા અને ચીંપુ. ગાઈઝ જરૂર પડશે ત્યાં જ આપણે સમજશું. બાકી વિદ્યાર્થી મિત્રો હું તમને ટેક્સ્ટબુક સોલ્યુશન તરત જ મળી રહે એ જ ઉદ્દેશ્યથી આ બધા વિડીયોઝ તમારા સુધી પહોંચાડતો હોય છે ગાઈઝ. એવી જ રીતે ચોથો પ્રશ્ન, જરૂર પડે ત્યાં વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો. પતરંગાનો બીજો પ્રવાસ, વાર્તા સાંભળો અને મોટેથી વાંચો, બરાબર. આગળ જોઈએ તો અહીંથી વાતચીત ચાલુ થઈ છે ગાઈઝ. પ્રશ્ન પહેલો, આ સપનું હશે કે સાચું? તો કે આ સાચું નહીં પરંતુ દિવા સ્વપ્ન એટલે કે દિવસે આવેલું સપનું હશે. તો એવી જ રીતે અહીંયા બીજો, ત્રીજો, ચોથો, પછી અહીં જોઈ શકો છો ગાઈઝ 5, 6, 7, 8, 9 અને 10, 11 આટલા પ્રશ્નો છે અહીંયા ગાઈઝ તમે જોઈ શકો છો. પછી 5મો પ્રશ્ન, સાંભળીને હસતો ખીલતો ચાંદો ઝંખવાયો, જાણે કે પૂનમની અમાસ થઈ ગઈ. આ વાક્ય મુજબ નીચેનામાંથી ખોટા હોય તે વાક્યો પર લીટી દોરો. તો આ બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે, અહીંયા જો એના જવાબો છે. પહેલું, ચોથું અને 7મું એમાં લીટી દોરવાની થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આગળ જોઈએ. સાચું હોય તો કુકડે કુક બોલો અને લખો, ખોટું હોય તો છટ બોલો અને લખો. તો તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને બાકીના પ્રશ્નો અહીં 5, 6 એના જવાબો વિદ્યાર્થી મિત્રો 6 જણા અહીંથી લખી શકો. 7મો પ્રશ્ન જોઈએ તો વર્ગની બધી દિવાલોને ડાબા હાથની પહેલી આંગળી અડાડતા જઈ એક રાઉન્ડ લગાવો, તે પછી ટૂંકમાં ઉત્તર લખો. પેજ નંબર 6 અને 7 ઉપર છે ગાઈસ. કુક્કુટ કબીલામાં કોણ કોણ રહેતા હતા? તો કુક્કુટ કબીલામાં કુક્કુટ મહારાજા, કુક્કુટ મહારાણી, કુક્કુટ સેનાપતિ અને કુક્કુટ સૈનિકો રહેતા હતા. એવી જ રીતે અહીંયા બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન ગાઈસ. એવી જ રીતે 8મો,
પછી આગળ જોઈએ તો 9મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જૂથ કાર્ય. જૂથમાં બેસો, કલ્પના કરો અને કહો પછી શું થયું હશે. મૌખિક કાર્ય. બરાબર, અહીં જોઈ શકો છો. આગળ જોઈએ તો 10મો પ્રશ્ન, લંબકપુરી રાજા. આ તમે ગાઈસ જોઈ શકો છો એક્ઝામ પ્રમાણે 10 છે તેના જવાબો અહીંયા આપેલા છે. 11મો પ્રશ્ન છે, નીચેના શબ્દોનો અર્થ તમારી માતૃભાષામાં લખો. જો તમે ગુજરાતી હો તો શબ્દનો અર્થ હિન્દીમાં લખો અને પછી તે શબ્દને ઉદાહરણ મુજબ દીર્ઘઈ લગાડી નવો શબ્દ બનાવો. શિક્ષકની મદદથી તે નવા શબ્દનો અર્થ શોધીને લખો. પેજ નંબર 8 ઉપર છે ગાઈસ, તમે જોઈ શકો છો ગુલાબ તો એક ફૂલનું નામ છે. ગુલાબી દીર્ઘ ઈ લગાડીને, બરાબર, એનો અર્થ તો કે ગુલાબી રંગનું. તો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા બનશે. 12મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી ભાષાના કેટલાક રૂઢિપ્રયોગો એટલે કે મુહાવરા સમજવા માટેના વાક્ય પ્રયોગો વાંચો અને એક નવું વાક્ય બનાવો. બરાબર, પેજ નંબર 8 ઉપર છે ગાઈસ, અહીં જો મૌન નાખવું, બિનજરૂરી ઉમેરો કરવો. જવાબ તમે જોઈ શકો છો અહીંયા બીજો, ત્રીજો અને અહીંયા આ બાજુ ઉપર જોઈએ તો અહીંથી 13મો પ્રશ્ન ચાલુ થઈ છે ગાઈસ. કુક્કુટ પુસ્તકમાં પાના નંબર 1 થી 8 સુધીમાં નીચેના શબ્દોવાળા વાક્ય શોધીને વાંચો અને શબ્દવાળું બીજું નવું વાક્ય બનાવીને લખો. પેજ નંબર 9 ઉપર છે વિદ્યાર્થી મિત્રો, ખેદાન મેદાન. તો ઘણા વર્ષો પહેલાં મચ્છુ ડેમ તૂટવાથી મોરબી શહેર ખેદાન મેદાન થઈ ગયું હતું. તો એવી જ રીતે અહીંયા 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, આગળ 14મો પ્રશ્ન શું કહે છે તો કે પાઠ્યપુસ્તકના પાના નંબર 9 ઉપરનું આલેલે ગીત વર્ગમાં વિદ્યાર્થીઓની 2 ટીમ પાડીને અડધી પંક્તિઓ અદલબદલ કરીને ગાઓ. ગાવાનું છે ગાઈસ. અહીંયા ગ્લોસરી સ્પેલિંગ્સ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ તો વાતચીત છે. બરાબર, પેજ નંબર 10 ઉપર તમને કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી, ફરીથી ગાઓ. તો જવાબ આ રીતે લખી શકો, મને નીચે લખેલી પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી. જંગલ પરીનું ઝાંઝર તૂટ્યું આલે 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 લે. બરાબર, આ રીતે ગાઈસ. બીજું, તમે ઝરણું, નદી, તળાવ, દરિયા કે જંગલમાંથી ક્યાં ક્યાં ફરવા ગયા છો? તો કે હું નદી કિનારે, તળાવ કિનારે અને જંગલમાં ફરવા ગયો છું. તો આ રીતે બાકીના ત્રીજો, ચોથો અને 5મો પ્રશ્ન. અહીંથી 6, 7, 8. બરાબર, 15મો પ્રશ્ન શું કહે છે? વાક્ય વાંચીને નવાઈ લાગે તો આલે લે અને ન લાગે તો ખબર છે એવું વાક્યની સામે લખો. પેજ નંબર 10 ઉપર આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો. તો આવી રીતે આંબા પરથી કેરી પડી ખબર છે. તો એવી રીતે 2nd, 3rd, 4th, 5th, 6th તમે જોઈ શકો છો અહીંયા 8 એ 8. 16મો પ્રશ્ન જોઈએ તો ભક્ત ધ્રુવની જેમ 2.5 મિનિટ ઊભા રહો, પછી આપેલા વાક્યોના અર્થવાળી પંક્તિ ગીતમાંથી શોધીને લખો. પાણીનું ઝરડું ફૂટ્યું. બરાબર, તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું એના જવાબો અહીંયા છે ગાઈસ. 17મો પ્રશ્ન શું કે નીચે આપેલા બોક્સમાં વાક્યો વાંચો અને તેના પરથી ચિત્ર દોરીને તેમાં રંગ પૂરો. તમારું ચિત્ર બધા બાળકો જોઈ શકે તે રીતે વર્ગમાં ગોઠવો. તો આ ડુંગરોની હારમાળા દોરો, તેમાંથી નીકળતો એક ઝરણું દોરો. તો આ રીતે ચિત્ર દોરીને તમે એમાં કલરફુલ કામ કરી શકો. તમારા મિત્રને તમારા દોરેલા ચિત્ર વિશે 5 વાક્યો બોલવા કહો, તે બોલે તેમ વાક્યો અહીં લખી લો. ત્યારબાદ તમે તેના ચિત્ર વિશે 5 વાક્ય તેને લખાવો. અહીં જોઈ શકો છો ગાઈસ તમે. આગળ જોઈએ, પોતાની જગ્યાએ 5 કૂદકા મારો, 5 દિવસમાં જૂથ બેસો, પ્રશ્ન ચર્ચા કરો. પેજ નંબર 12 ઉપર ક્વેશ્ચન છે ગાઈસ. બરાબર, ડુંગર પરથી નીચે ભૂસકો મારતા ઝરણાને વાગતું નહીં હોય. તો ડુંગર પરથી ભૂસકો મારતા ઝરણાને વાગતું નહીં હોય કારણ કે તેને ધરતી ઉપર ઉગેલું ઘાસ ઝીલી લે છે. આ રીતે અહીંયા બીજો પ્રશ્નનો જવાબ છે, ત્રીજો, ચોથો, 5. બરાબર, પછી અહીંયા અભિનય કરવાનો છે ગાઈસ. તમે જોઈ શકો છો અહીં 2 પ્રશ્નો અને બાકીના છે અહીંયા 3 અને 4. કવિતામાંથી ઉદાહરણ મુજબ પંક્તિ શોધીને લખવાનું છે. તૂટી ગયું તો જળપરીનું ઝાંઝર તૂટી ગયું. તો અહીંયા જવાબો તમે 6 લખી શકો ગાઈસ. 21મું, વાક્યો વાંચી નીચે આપેલા શબ્દ કે શબ્દ સમૂહ માટે કવિતામાં કયો શબ્દ વપરાય તે શોધીને લખવાના. પેજ નંબર 12, 13 ઉપર તમે અહીં જોઈ શકો છો ગાઈસ બધાના આન્સરો 6 અહીંયા આપેલા છે. કલ્પના કરો અને લખો. ઝરણું એટલે જળપરીનું ઝાંઝર. બધાના જવાબો ગાઈસ અહીંયા આપેલા છે. બરાબર, 23મું જોઈએ ગીતડું ગાવાનું છે. એવી જ રીતે 24મો પ્રશ્ન અહીંયા, આ તો કવિતા જેવું લાગે છે. વાક્ય કવિતા જેવું લાગે તો ઉદાહરણ મુજબ આ અને સાદું વાક્ય લાગે
તો ના વાક્યની સામે લખવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ગાઈસ, અહીંથી સેકન્ડ થર્ડ આ બધા એના જવાબ આપેલા છે. બરાબર, તમે વિડીયો પોઝ કરી અને એક એક પ્રશ્નનો જવાબ શાંતિથી લખી લેજો. આગળ જોઈએ તો ખોટા ઉત્તરો ચેકી નાખો. સૌથી મોટું પંખી કયું? કાગડો, મોર, સમડી કે ચકલી? બરાબર, તો આ બધાના જવાબો તમને અહીંથી મળી રહેશે. ક્યાં જવાબ ચેકવાના છે? બરાબર, એ રીતે શબ્દ પોટલી ભરો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે આવી રીતે કઈ શબ્દની પોટલી ભરવાની છે. જે કંઈ બાકી છે એ તમે લખી શકો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો સાઈના ક્લાસીસ દ્વારા સરસ મજાના બધા ટેક્સ્ટબુકના સોલ્યુશનના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવશે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે, ફેસબુકમાં કે પછી અન્ય જગ્યાએ વોટ્સઅપ તમારું ગ્રુપ હોય ક્લાસમેટ, તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ તમારા ફ્રેન્ડ સર્કલને ઉપયોગી બને. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.